વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 10 તરુણ અવસ્થા તરફ. મુદ્દો છે કે તરુણ અવસ્થામાં કેટલાક તરુણોમાં શરીરના ભાગોમાં અસમાનતા જોવા મળે છે, છતાં પણ એ શરીર સુડોળ થઈ જાય છે. કારણ તો કે તરુણ અવસ્થા દરમિયાન કેટલાક તરુણના શરીરના ભાગો એ અસમાન રીતે વૃદ્ધિ પામે છે, એટલે કે સમાન રીતે વૃદ્ધિ પામતા નથી. આ ભાગો અસમાન રીતે વૃદ્ધિ પામે છે. કેટલાક ભાગો એ ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે અને અન્ય ભાગો એ પાછળથી એ ઝડપથી વૃદ્ધિ પામી અને તેના શરીરને સંતુલિત કરે છે અને શરીર પછીથી સુડોળ થઈ જાય છે. તરુણ અવસ્થામાં કેટલાક તરુણના શરીરના ભાગો સમાન રીતે વૃદ્ધિ અને વિકાસ થતા નથી. આવા ભાગો અસમાન રીતે વૃદ્ધિ અને વિકાસ પામે છે, જેના પરિણામે શરીરના અમુક ભાગો ઝડપી વૃદ્ધિ પામે છે. દાખલા તરીકે તરુણ અવસ્થા દરમિયાન કેટલાક તરુણોમાં હાથ પગની વૃદ્ધિ ઝડપથી થતી હોય છે, તેથી તે ભાગો એ અન્ય ભાગોની સરખામણીમાં વધારે લાંબા દેખાય છે. પણ શરીરના અન્ય ભાગો એ પછીથી એ ઝડપથી વૃદ્ધિ પામી અને શરીરને સંતુલિત કરે છે અને તેનું શરીર પછીથી સુડોળ બને છે. અન્ય ભાગો એ પછીથી ઝડપથી વૃદ્ધિ પામી અને શરીરનું પ્રમાણ સંતુલિત કરે છે.
અને શરીર સુડોળ બને છે. તફાવત છે નર જાતીય અંતઃસ્ત્રાવ અને માદા જાતીય અંતઃસ્ત્રાવ. આ અંતઃસ્ત્રાવ એ શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય છે. આ અંતઃસ્ત્રાવ અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે. ટેસ્ટોસ્ટેરોન નર જાતીય અંતઃસ્ત્રાવ છે. ઇસ્ટ્રોજન માદા જાતીય અંતઃસ્ત્રાવ છે. રજો દર્શન અને રજો નિવૃત્તિ. યૌનારંભની પ્રારંભમાં તરુણ અવસ્થાની શરૂઆતમાં તરુણીઓમાં પ્રથમ ઋતુસ્રાવ. એ રજો દર્શન કહેવાય છે. પિસ્તાલીસ થી 50 વર્ષની ઉંમરની સ્ત્રીઓમાં ઋતુસ્રાવ બંધ થાય છે, જેને રજો નિવૃત્તિ કહે છે.
કીટકો અને દેડકામાં તેનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવો કેવી રીતે કાર્ય કરે છે? દેહમાંથી પુખ્ત પ્રાણી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. કીટકોમાં કાયાંતરણ કીટ અંતઃસ્ત્રાવ વડે થાય છે. દેડકામાં કાયાંતરણ માટે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જરૂરી છે. આ અંતઃસ્ત્રાવ થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. આ અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. ટેડપોલ જે પાણીમાં વૃદ્ધિ પામતું હોય તે પાણીમાં આયોડિન
पर्याप्त मात्राમાં ન હોય ત્યારે ટેડપોડનો પુખ્ત દેડકામાં કાયાંતરણ થતું નથી. આમ કેટલાક પ્રાણીઓમાં એ કાયાંતરણ માટે કેટલાક અંતઃસ્ત્રાવો જવાબદાર છે. એડ્રિનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવના કાર્ય. એડ્રિનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખવાનું કાર્ય કરે છે. આ ગ્રંથિમાંથી એડ્રેનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે વ્યક્તિમાં ગુસ્સો, ચિંતા કે ઉત્તેજના જેવી સ્થિતિથી ઉત્પન્ન થતા તણાવનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. સ્વાસ્થ્ય અને તે માટે જરૂરી બાબતો. કોઈ પણ વ્યક્તિની શારીરિક અને માનસિક તંદુરસ્તી એટલે સ્વાસ્થ્ય. વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જરૂરી બાબતોમાં સમતોલ આહાર, વ્યક્તિગત સ્વચ્છતા, શારીરિક પરિશ્રમ એટલે કે કસરત, આ ત્રણ બાબતો એ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તરુણ વયની વ્યક્તિના ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે,
કારણ આપી સમજાવો. વ્યક્તિના શરીરમાં પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ આવેલી હોય છે. તરુણ અવસ્થા દરમિયાન અતિ ક્રિયાશીલ બની વધુ સ્ત્રાવ કરે છે. વધુ ક્રિયાશીલ બની અને વધુ સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તૈલી ગ્રંથિઓ ચહેરા પર વધુ પ્રમાણમાં હોય છે. તેથી તરુણ અવસ્થા દરમિયાન એ ચહેરા પરની તૈલી ગ્રંથિઓમાંથી સ્ત્રાવ એ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને ખીલની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત પ્રસ્વેદ ગ્રંથિને કારણે એ શરીરમાં વધુ પ્રમાણમાં પરસેવો ઉત્પન્ન થાય છે અને એ પરસેવાને કારણે શરીરમાંથી દુર્ગંધ ઉત્પન્ન થાય છે અને તેથી એ સ્વાસ્થ્ય માટે એ શરીરનું વ્યક્તિગત સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. કારણની ફરીથી ચર્ચા કરીએ કે તરુણ વયની વ્યક્તિના ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે. કારણ આપી સમજાવો. કારણ કે વ્યક્તિના શરીરમાં પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિઓ આવેલી છે. તરુણ અવસ્થા દરમિયાન આ ગ્રંથિઓ એ વધુ પડતી ક્રિયાશીલ બને છે અને વધુ સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. ચહેરા પર એ તૈલી ગ્રંથિઓ એ વધુ પ્રમાણમાં હોય છે. તેથી ત્યાં તૈલી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા સ્ત્રાવનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે એ તરુણ અવસ્થા દરમિયાન એ ખીલની સમસ્યા સર્જાય છે અને ચહેરા ઉપર ખીલ થવો એ કોઈ મોટો રોગ નથી, પરંતુ તરુણ અવસ્થા દરમિયાન જ જોવા મળે છે અને તરુણ અવસ્થા પૂર્ણ થતાં એ ચહેરા પરના ખીલ દૂર થાય છે. બીજું એક કારણ છે ડ્રગ્સ. ડ્રગ્સ એટલે નશાકારક પદાર્થો.
એ નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. કારણ ડ્રગ્સ એટલે કે નશાકારક પદાર્થનું એક વખત સેવન કરવાથી એટલે કે એક વખત લેવાથી તેને વારંવાર લેવાની ઈચ્છા થાય છે. ડ્રગ્સને કારણે એટલે કે ડ્રગ્સ લેવાથી વ્યક્તિ તણાવ મુક્તિ અને સારાપણાનો અનુભવ કરે છે. પરિણામે વ્યક્તિને ડ્રગ્સ લેવાની વારંવાર ઈચ્છા થાય છે, જે પછીથી કુટેવ કે ટેવમાં ફેરવાઈ જાય છે. ડ્રગ્સને કારણે વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય જોખમાય છે. આર્થિક બરબાદી થાય છે. અને તેના જીવનમાંથી ખુશીઓની પણ બરબાદી થાય છે. તેથી વ્યક્તિએ ડ્રગ્સ એટલે કે નશાકારક પદાર્થથી
દૂર રહેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે હું તમને પ્રશ્નો લખી આપું, તે પ્રશ્નોના જવાબ તમારે વિજ્ઞાનની નોટમાં લખવાના.